મિત્રો આજે આપણે આવી ગયા છીએ હાથપ ગામના પડઘલિયા મહાદેવના મંદિરે। તમે જોઈ શકો છો મસ્ત એક સરસ મજાનું મંદિર અહીંયા છે અને અહીંયા પડઘલિયા મહાદેવનું એક સરસ મજાનું શિવલિંગ તમને જોવા મળી જવાનું છે। તો ચાલો આપણે હવે અંદર જઈએ મહાદેવના દર્શન કરવા। મહાદેવ મહાદેવ। તો મિત્રો આજે શ્રાવણ મહિનામાં દર વર્ષે અહીંયા આવી રીતે બીલીપત્રના પાનોથી શિવલિંગની પૂજા કરવામાં આવે છે અને આ મંદિરનો જેમ આપણે હમણાં બાપુએ આપણને કીધું એમ આ મંદિરનો મહિમા બહુ મોટો છે, બરોબર છે। અને તમે જોઈ શકો તેમ દર વર્ષે અહીંયા આવી રીતે પૂજા થાય છે, બરોબર। તો તમે પણ એક વખત અહીંયા દર્શન કરવા અવશ્ય આવજો। આજે આપણે પડઘલિયા મહાદેવ જે હાથપ ગામમાં આવેલું છે ત્યાંના આપણા જે બાપુ છે વિલાસગીરી બાપુ એમને મળવા આવ્યા છે। તો આપણે બાપુ પાસેથી આ મંદિરનો ઇતિહાસ આપણે જાણવાનો છે। તો હવે બાપુના શબ્દો આપણે સાંભળશું। જય પડઘલિયા મહાદેવ। તો પડઘલિયા મહાદેવનો ઇતિહાસ એવો છે કે આજથી 25 વર્ષ પહેલાં આ શિવલિંગ ખુલ્લામાં પીપળાના ઝાડ નીચે હતું। પછી આ મંદિર બનાવવા માટે પીપળો તો કાઢવો પડે, એટલે પીપળો કાઢવા માટે ખોદાણ કામ કર્યું તો 20 ફૂટ સુધી જમીનમાં આ શિવલિંગ છે। એટલે 20 ફૂટ સુધી તો એનો અંત નથી આવ્યો, એટલે આ સ્વયંભૂ શિવલિંગ છે। પાંડવોએ આ શિવલિંગની પૂજા કરેલી અને જનોયધારી શિવલિંગ છે। જનોયધારી શિવલિંગ એનું મહત્વ એવું હોય છે કે તમે 1 લોટો જળ ચડાવો તો 100 લોટાનું પુણ્ય મળે। એ આ પડઘલિયા મહાદેવ છે। પડઘલિયા મહાદેવ ભાવનગરથી 27 કિલોમીટર હાથપ વાડી વિસ્તારમાં પડઘલિયા મહાદેવ આવેલું છે। અને આ મંદિર પહેલાં મંદિર નહોતું, શિવલિંગ ખુલ્લામાં પીપળાના ઝાડ નીચે હતું। ગામ લોકોના સહયોગથી અમારા પવનકુમાર જૈન આગ્રાવાળા, અત્યારે હાલ ભાવનગર, એને આ મંદિર બનાવેલું છે અને ગામના સહયોગથી આ મંદિર બનેલું છે। તો દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે તમે સોમનાથ ન જઈ શકો તો પડઘલિયા મહાદેવના દર્શન કરો તો તમને આબેહૂબ સોમનાથ બાપાના દર્શન થશે અને તમારી સર્વ મનોકામના પડઘલિયા મહાદેવ પૂરી કરશે। જય પડઘલિયા મહાદેવ। બાપુ આપણે આ શિવલિંગમાં આપણે એવું મેં સાંભળ્યું છે કે આ પડ બદલાવે છે શિવલિંગ, એ વાત સાચી છે? આપણે હા, દર 12 વર્ષ એટલે થોડું થોડું કરતા કેમ ના કાચલી ઉતારે જેમ થોડું પડ ઉતરે છે, એટલે પડઘલિયા મહાદેવ તરીકે છે। એટલે 2-3 નામ પહેલાં પંગલિયા મહાદેવ કહેતા, પડધરિયા મહાદેવ કહે, પણ હાલમાં અત્યારે આપણે પડઘલિયા મહાદેવ તરીકે પ્રખ્યાત છે। અને ખાસ કરીને વાર તહેવારમાં શ્રાવણ માસમાં ખાસ ભક્તો અમારા ભાવનગરથી હાથપના ગામ લોકો, આજુબાજુના ખડસલિયા, બરબડિયા, કોળિયાક, મલેકવદર, આજુબાજુના 12 થી 13 ગામો અમારે શ્રાવણ માસમાં સેવા પૂજા અર્ચના કરવા આવે છે। તો દરેકની પડઘલિયા દાદો મનોકામના પરિપૂર્ણ કરે છે। તો તમે પણ પડઘલિયા મહાદેવના દર્શન કરો તો તમારી પણ મનોકામના પડઘલિયા દાદો પૂરી કરશે, એવા હું પડઘલિયા દાદાને પ્રાર્થના કરું છું। જય પડઘલિયા મહાદેવ। તો મિત્રો આપણે મંદિરનો ઇતિહાસ જાણી લીધો છે અને અત્યારે તમે બધા જાણો છો એમ શ્રાવણ માસ શરૂ છે, તો આ મંદિરની મુલાકાત એક વખત અવશ્ય લેજો। મહાદેવ મહાદેવ। અહીંયા તમને સરસ મજાની ચિત્ર આકૃતિઓ પણ જોવા મળી જવાની છે, જેમાં તમને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જવાના છે। આ જે ચિત્રકારી છે એ મંદિરના ઉપરના ભાગમાં જે આપણે ઘુમ્મટ કહેવાય છે, ઘુમ્મટની અંદર આ સરસ મજાની ચિત્રકારી કરવામાં આવેલી છે।